આ મારી જગ્યા છે. તને ખબર ના પડતી અમે મોટા બેઠા હોય તો ખાટલે નો બેહાય. બેઠો ઉતર. પાછો કે મારી જગ્યા છે. ભોળા દાદા તમે તે કઈ કહેતા ના. ઓય બાપા ઓલો આમ તો બેઠા તો એના ફેરવો રા જોયા હવે મારી ઝૂંપડીએ ઈ કમાયો કે નહીં આમ. હે ભોળા દાદા તમે એને બેહવાનો પગાર આપો કામ કરવાનો. કામ કરવાનો તો પણ એને બેહવા ન દેવાય. કામ હગડત રખાય. આ ઈ તારું હાસું લે તે આવીને મારું મગજ ખોલ્યું. તમે એને 1500 રૂપિયા પગાર આપો ને તો ઈ પ્રમાણે કામ તો કરાવવું જોઈએ ને. એ ટીકમભાઈ નથી આવ્યા તો જા ભોળા દાદા હટુ પાણીનો ગ્લાસ ભરી આય. એ હારું કાઈ કામ ન હોય ને તો આવું કામ સિંધાય. આ ઈ તારું હાસું લે બેહવા દેવી તો બેહવાની ટેવ પડી જાય ને. લ્યો ભોળા દાદા પાણી. જા મારી હાટુ પાણી ભરી આય. જોઈ ને ભોળા દાદા હું આવ્યો પછી બધું ફરી ગયું ને. હા ઈ તારું હાસું હો ફરી ગયું હાવ. લ્યો પાણી. એ તમે બે બેહો હું હમણાં આવું. ભોળા દાદા ક્યાં જા? એ થોડુંક કામ છે હમણાં પાછો આવો. જોયું તમને પૂછવાય ઉભો રહ્યો. પણ હમણાં એને આવવા તો દે. આવે એટલે કામ હગર ન રાખું તો તું મને કહેજે લે. હારું છું બકુલભાઈ મમરાભાઈ તમે મળી ગયા. હું તમને જ ગોતવા આવતો થો. કેમ અમારું શું કામ છે? એ ભોળા દાદા ને અમથાને બેયને નોખા પાડવાના છે. એટલે એને હું કામ નોખા પાડવા? એને તો હમણાં જ સમાધાન કર્યું. એ સમાધાન કર્યું ને ઈ જ વાંધો છે. જાનનું સમાધાન કર્યું ને તારનો અમથો એની વાડીએ જ નાઈ ગયો. અહીંયા ને અહીંયા જ બેહી રહે ને એના કામે મને સિંજા કરે. આ તો પણ તારી ઈચ્છા શું છે ઈ કે ને? એ ઈ બેયને બધાડવાના છે. તો બકુલભાઈ 17 નંબરનો પ્લાન વાપરી નાખવી. પણ 17 નંબરનો પ્લાન વાપરીને શું કરશું? આનો મૂળ 1500 પગાર છે ઈ આપણને શું આપશે? એ લ્યા તારા ખિસ્સામાં કેટલાક પૈસા પડ્યા? મારા ખિસ્સામાં તો 2 રૂપિયા પડ્યા. તમને ખબર તો છે મારા 1500 પગાર છે. ઈ પ્રમાણે પ્લાન વાપરજો. હારું હાલે તારું કામ ફ્રીમાં કરી નાખી. બીજું હું અમરાભાઈ હા તમારી દુકાને ગુલ્ફી છે? હા ગુલ્ફી છે ને. એક ગુલ્ફી લઈ આવો તો. કેમ એક ગુલ્ફી હું કરશું? અરે ભોળા દાદાની નમથાની વચ્ચે એક ગુલ્ફી મૂકી દઈ. ખાવા હાટુ બાંધવાના છે. હા ઈ હાસવા તમારું. અને તું પાછો ગુલ્ફી નહીં માંગતો. એ હારું વયો જાજુ પડીએ જા. હારું બકુલભાઈ હું લઈ આવું ગુલ્ફી. હા લઈ આવો ગુલ્ફી. કેવા અમથાન ભોળા દાદા આવે ભેગા બેહે જવા તમે. હે ભોળા દાદા બોલો હમણાં આવું એમ કઈ જો હજી કેમ આવ્યો નહીં? આવવા દો ને હમણાં એને એની ખબર. ક્યાં જતો લ્યા? એ ઝૂંપડીમાં જોવાઈ ગયો તો કૂતરું મીંદડું કઈ આવ્યું ના ને એમ. હે તો જા મારી વાડીએ જોઈ આય. ઈ કમ આવ્યો કે નહીં એમ? એ હમણાં જોઈ આવું. હા ભોળા દાદા બેઠા જ છે ને હું. જો બોલો અમથાભાઈ બેઠા છે. પણ આપણે ગુલ્ફી તો ભોળા દાદા હાટુ લાવ્યા. બકુલભાઈ અમથાભાઈ મહેમાન કેવા એટલે ગુલ્ફી અમથાભાઈ ને દેવી પડશે. અરે ના ના ભોળા દાદા હાટુ ગુલ્ફી લાવ્યા ને તો ભોળા દાદા ખાઈ જા એને આપી દઈ. ના ના ભોળા દાદા ગુલ્ફી નથી દેવી. હવે તો ગુલ્ફી અમથાભાઈ ને જ દેવી છે. લાવો તમે બે બાંધો હું ગુલ્ફી લાવો. ભોળા દાદા તમે ગુલ્ફી નો ખાતો. ગુલ્ફી અમથાભાઈ ને ખાવાની છે. લે અમતા અડધી ગુલ્ફી તું ખા અને અડધી ગુલ્ફી હું ખાવ. એમ તો થોડું ઘણું બજેટ હું આપી એક મારી હાટુ ગુલ્ફી નો લેતો હોય. હાલો હાલો મમરાભાઈ આપણે ભાગવી. હાલો હાલો ક્યાં ભજાય લે? સારા કામે જઈને હું ક્યાંકારા કરો. એમ જંગલમાં જાય છે જડીબુટી ગોતવા. ઠીક. આ તો ગુલ્ફી ખાતા હતા ને મીચે તમને દેવા આવ્યા હતા. હાલો હાલો અને તું હું ગુલ્ફી ખાઈને હમું જોવે જા કામ કર. પણ હવે ક્યાં કઈ કામ છે? તો મારી ઝૂંપડીએ જોયા જા. ઈ કમ આવ્યો કે નહીં એમ? એ હું એક આંટો મારતા હું પછી જોઈ આવું. હે ભોળા દાદા આ પાછો કેમ આમ ગયો? એ કાંક ભૂલી ગયો છે ને એટલે ગયો છે. જો બોલો આપણને એમ કે બે બાજ છે ત્યાં તો અડધી અડધી ગુલ્ફી ખાઈ ગયા. તો હું મારો તો ખોટા 5 રૂપિયા ગયા. એમ મમરાભાઈ ઓલો કહેતો હતો ને બજેટ છે એમ. હવે એની પાસે હું બજેટ હોય? 2-5 રૂપિયા બજેટ સમજતો હોય. ઈ આમ આવ્યો. જો બોલો તમારો પ્લાન એ ફેલ ગયો. એટલે અમારા પ્લાન થોડા ફેલ જાય. ઈ તો મફતમાં કામ કરવાનું હતું ને એટલે નબળો પ્લાન વાપર્યો હતો. કામ મમરાભાઈ તું તમ તારે કાઈ ચિંતા ન કરતો. તારું કામ થઈ જાય ફ્રીમાં. અમારી પાસે હારા હારા પ્લાન પડ્યા તો હોય. હેલા વાડી આવડી શીશી પડી. હા આવડી શીશી તો કેટલી બધી પડી ભોળા દાદા દવાની. તો આવડી શીશીમાં છે ને ખાટી સાસ તું થોડીક ભરી રાખ. અને જો 2 જણાને થઈ ને એટલી સાસ નો ભરતો. શીશીમાં ઘૂંટડો સાસ ભરજે. પણ ઘૂંટડો સાસ નો શું કરશો? એ તરુંગડી બનાવી જડીબુટ્ટી 72 રોગ મટાડે એવી. એ તમે જે કરો એ આજ બેયને બધાડે પાર કરો. હું તરુમડી ભરી રાખું. અને જો ખૂણે મૂકજે તરુમડી અમે આવશું ને એટલે લેતા આવશું. અને આમ તમે જુઓ જંગલમાં પાછા ક્યાંય તરુંગડી નહીં ગોતતા. એવી જડીબુટ્ટી નહીં ખાવતી. આ તો ઓલાને બધાડવા ને એટલે એમ સાસની તરુંગડી બનાવી. બકુલભાઈ હાલો ને વાતું નથી કરવી ન્યા જાવી. હાલો હાલો અમતા તું બેહવા આવે ને એમાં પ્રેરણા પડતી. જો તમે કહેતા હોય ને તો હું રોજ અહીંયા બેહવા આવી આવીશ. પણ તમારે બકુડા ને મમરા ને બેયને અહીંયા આવે ના પાડવાની છે. આ તો ના પાડ દે. હવે તો હું કડક થઈ જવાનો છું. ઈ ઓલો આવ્યો. ક્યાં તોલા? એ સાસની તપેલી ઢાંકવા ગયો થો. ઠીક. તે ઉભો હું જા મારી વાડીએ જોઈ આય. ઈ કમ આવ્યો કે નહીં એમ? એ હમણાં જોઈ આવો. મમરાભાઈ ભોળા દાદા હાટુ લાવ્યા હો. ના ના બકુલભાઈ અમતાભાઈ આટલું લાવ્યા. અરે ના રે ના ભોળા દાદાને દેવાની છે. ના ના અમતાભાઈ ને દેવાની છે. આપણને રોજ પૈસા કોણ આપે? તમને ખબર ને 2-3 વાર અમતાભાઈએ પૈસા આપ્યા હતા. હવે એવું જૂનું ન સંભાળવાનું હોય. એટલે જૂનું સંભાળવાનું જ હોય ને. કેમ ન સંભાળવાનું હોય? એટલે એવું બધું જૂનું સંભાળી તો ભોળા દાદા નમથાભાઈ બાજેલા હતા. કેવા આઈને બેઠા. તે પણ અત્યારે સમાધાન કરી નાખેલું છે ને. એ તોય ભોળા દાદાને જ દેવાની છે. શું છે લ્યા? એ તરુંગડી
તરુમડી ઈ હું? યો બોલો કઢા છે ને તરુંબડીને ના ઓળખતા? ના ના. એ જડીબુટ્ટી છે, 72 રોગ ઉપર કામ કરે ઈ તરુંબડી. લાય તો મને બહુ રોગ છે જ તે. એ ભલે તમને રોગ રહ્યા, તરુમડી તો અમથાભાઈને જ પીવાનું છે. પણ હમથાભાઈને ક્યાં કઈ રોગ છે? હવે તમે જોવો તો ખરા, એનું શરીર હાવ ગળી ગયું. તરુમડી પીવે તો મારી જેવું શરીર થઈ જાય ને. અરે ના રે ના, ભોળા દાદાને તરુંબડી દેવાની છે. ના ના, તરુમડી તો અમથાભાઈને જ દેવાની છે. આ તો તમે બીજી ગોચ્યા આવજો. તો બકુલભાઈ કામ કરો, તરુમડીના 2 ભાગ પાડો. ભાગ પડશું તો 2 જણા થાય એટલી છે નહીં. હું આના ગુણ બધા વયા જાય, ગણ નહીં કરે કાંઈ. પણ તમે 2 હુકામ બાંધો, તરુમડીના ખાટલામાં મૂકી દો, ઈ 2 નક્કી કરશે કોણ પીહે. ઈ હાસુ કા? હા તો લ્યો ખાટલા મૂકી, તમારે જેને પીવી ઈ પીવો. તરુમડી મૂકી દે. એ જો ધોલો ગાનો કરતો, તરુમડી નહીં ને કાંઈ. તરુમડી મૂકી દે કીધું ને. તો ઉભો રે લે. કાન મૂકી લે, કાન મૂક. તો તરુમડી નાખ, ઉભો રે. ઓય બાબા, એ નાખ મૂક. તો તરુમડી મૂકી દે. તો તું નાખ મૂકી દે. એલા તું ઉભો. હા હારું છે ને, વયો ગયો તે, નકર તરુંબડી પી જાત. તો હું તરુમડી લેવા આવ્યો. મારી વાડીમાં કોઈ દી કરતો નહીં. હવે ભોળા દાદા તમે તરુમડી પી જાઓ. હા. પણ ઉપાય રો, એમ ખાટલે બેહીને તરુંબડી ન પીવાય. કેમ? હેઠે બેહવું પડે, નકર ગણ ન કરે. આ તો લે ને, હું તો એકાઈ બેન તરુમડી પી જાવ. હા બસ વયા વાઈન પા. તું બેસી જા ખાટલે. અમથાભાઈને પાવી હતી કા? તમે જો 72 રોગ મટી જાય. કેમ લાગી તરુંબડી? હવે આ ક્યાં તરુમડી છે? આ તો ખટુમડી છે. આ ઈ તરુંબડી ખટુંબડી જ આવે. હું છું ભોળા દાદા. એ ટાટ સડી. એ હું એટલે જ કહેતો તો અમથાભાઈને તરુમડી પાવાનું, પણ બકુલભાઈ તમને તરુમડી પાઈ દીધી. ઓય બાપા, વાડીની બહાર નીકળતો હાલ તો મને તરુમડી પાઈ દીધી. બહુ ટાઈટ ભાઈ. આ લે બહુ ટાટ વાય ગોદરું લેતા તો સતા. હવે ગોદરું લેવા હું જાવું? હાલો ગાંડા શા પાસે વયા જાવી. પણ લા મારતી ની હલાય ચક્કર ચડે છે. પણ તમે હું કામ ચિંતા કરો, અમે બે તમને તેડી લઈ જાવી. ઉભા રહો તો તમે, ઉભા રહો તો.